નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર, જ્યાં આપણે સેહતની વાતો કરીશું અને હંમેશા હેલ્ધી રહીશું. શિયાળાનો સમય શરૂ થઈ ગયો છે. ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઠંડીની મોસમમાં આપણે આપણા શરીરને ફિટ રાખવું, સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. અને આપણે પહેલેથી સાંભળ્યા આવ્યા છીએ કે શિયાળાના સમયમાં આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરીશું. આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે જે કંઈ પણ કરવું પડે એ કરીશું તો આખું વરસ આપણે જોવું નહીં પડે, આખું વરસ આપણે બીમારીઓથી દૂર રહીશું. તો આ શિયાળાના સમયની અંદર આપણે કયા કયા ફોર્મ્યુલા અપનાવવા જોઈએ, એમાંથી તમને હું એક બેસ્ટ ફોર્મ્યુલા વિશે આજે વાત કરવાની છું. આમળા આપણી સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા શિયાળા માટે સુપર ફૂડ તરીકે ઓળખાય છે અને આ સુપર ફૂડ આપણે શિયાળાની અંદર ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદરની ઇમ્યુનિટી વધારે છે, રોગો સામે લડવાની શક્તિ આપણને આપે છે. અને એટલું જ નહીં, આપણે શરદી, જુકામ, ખાંસી જેવી બીમારીઓથી પણ દૂર રહીએ છીએ. અને એટલે જ આપણે શિયાળાના સમયની અંદર આમળાનો ભરપૂર આનંદ લેવો જોઈએ. આમળાના આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આમળાને આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને હું આજે તમને એવી 5 આમળાના સેવન કરવાની રીતો બતાવવાની છું, જે તમે તમારા બાળક માટે ખૂબ જ ફાયદાકારક થશે. કેમ કે બાળકોને એમ જ આમળા ખાવા પસંદ નથી હોતા. તો તમે તમારા બાળક માટે આ ફોર્મ્યુલા અપનાવી શકો છો. અલગ અલગ ટ્રીક અપનાવીને તમે એને આમળાનું સેવન કરાવી શકો છો. સૌથી પહેલા નંબર 1 વાત કરીએ તો આમળાનો જ્યુસ. આમળાનો જ્યુસ એ ખૂબ જ ફાયદાકારક છે. આમળાના જ્યુસથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે. તો આમળાનો જ્યુસ બનાવવા માટે આપણે સૌથી પહેલા આમળાને ધોઈ લઈશું, પછી એને મિક્સીમાં નાખીશું અને ક્રશ કરીશું અને આપણે એને ઘરે જ ફ્રેશ આમળાનો જ્યુસ બનાવી અને આપણે એને સવારે ખાલી પેટ લઈશું તો આપણી ઇમ્યુનિટીમાં ઘણો બધો વધારો થશે. અને એ સાથે સાથે જ આમળાનું ચૂર્ણ પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાના ચૂર્ણને બનાવવા માટે આમળાને ઝીણા ટુકડાઓમાં આપણે સમારી લેવું જોઈએ, બારીક કાપી લેવું જોઈએ. પછી એને તડકામાં આપણે સૂકવીશું અને ત્યારબાદ એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું તો થઈ જશે પાવડર ફોર્મમાં. તો આ થઈ ગયું આપણું સરસ મજાનું ચૂર્ણ. એને પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને એને તમે ગમે તે સમયે યુઝ કરી શકો છો. અને એ સાથે સાથે જ આમળાનો મુરબ્બો બધાને ખૂબ જ પસંદ હોય છે. ઘરની અંદર નાના છોકરાઓથી લઈ અને મોટેરાઓ બધાને આમળાનો મુરબ્બો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે. બધા હોશે હોશે ખાતા હોય છે. તો તમે આમળાનો મુરબ્બો બનાવીને પણ એનું સેવન કરી શકો છો. એ પણ તમને ફાયદો જ કરશે. આમળાનો મુરબ્બો બનાવીને તમે એને સારી રીતે એનો આનંદ માણી શકો છો અને પોતાની ઇમ્યુનિટી વધારી શકો છો. એ સાથે સાથે જ આમળાના અંદરથી ચટણી અને આચાર પણ આપણે બનાવી શકીએ છીએ. જો તમને આચાર અને ચટણી ખાવાની પસંદ હોય તો તમે આમળામાંથી એ બનાવી શકો છો અને આચાર અને ચટણી જે છે એ લાંબા સમય સુધી એને તમે સ્ટોર કરી શકો છો. અને આ વસ્તુ જે છે ચટણી અને આચાર તમે કોઈ પણ સમય ખાવાના સમયે અથવા તો નાસ્તામાં પણ તેને લઈ શકો છો. અને નાના છોકરાઓ, નાના બાળકોની પસંદીદા વસ્તુ પણ તમે આમળામાંથી બનાવી શકો છો અને એ છે આમળાની કેન્ડી. આમળાની કેન્ડી બનાવીને તમે બાળકોનું એનું સેવન કરાવી શકો છો. તો બાળકો માટે આ બેસ્ટ ઓપ્શન છે કે કેન્ડી બનાવીને તમે એને આપો, જેથી એની ઇમ્યુનિટી વધશે અને રોગ પ્રતિકારક શક્તિ વધવાથી એ બીમારીઓથી બચી જશે. અને હા, આ બધા જ ફોર્મ્યુલા જે છે એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ સૌથી વધારે ફાયદાકારક જો કોઈ ફોર્મ્યુલા હોય, જો કોઈ ટ્રીક હોય તો એ છે ઘરમાં બનાવેલું ફ્રેશ આમળાનું જ્યુસ. તો ખરેખર આપણે આમળાના જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. અને એ સાથે સાથે જ ઘણા બધા લોકો આમળાને આથીને એનો ઉપયોગ કરતા હોય છે. તો તમે પણ એને આથી અને એનો ઉપયોગ કરી શકો છો. રોજ એક આમળું ખાશો
તો તમારી ઇમ્યુનિટીમાં સારો એવો વધારો થઈ શકશે. અને એ સાથે સાથે તમને બધાને ખબર છે કે આમળા ખાવાથી આપણને શું ફાયદા થાય છે. આપણી સ્કિન સારી થશે, આપણા હેર સારા થશે, ઇમ્યુનિટી વધશે અને ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જેમાં આપણને રાહત થશે. એટલે જ તો આમળાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.